સમગ્ર ગુજરાત રાજ્યની વિવિધ શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે। ત્યારે પાદરા તાલુકાના વિશ્રામપુરા કસ્ટરની તળાવવગા પ્રાથમિક શાળા, નરસીપુરા પ્રાથમિક શાળા તેમજ ધોરીવગા પ્રાથમિક શાળામાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેના મુખ્ય અતિથિ વિશેષ તરીકે કમિશનર પર્સન વિથ ડિસેબિલિટી ગાંધીનગર શ્રી વિજય રાજપૂત, પાદરા તાલુકા બીઆરસી વૈશાલીબેન પંચાલ, સીઆરસી વિશ્રામપુરા હિતેશસિંહ પડિયાર, આંગણવાડી સુપરવાઇઝર હંસાબેન પરમાર, એસએમસી સભ્યો તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ અંતર્ગત શાળામાં આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ 1માં બાળકોને પ્રવેશ સાથે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અને આગળના ધોરણમાં અભ્યાસ કરી ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા। આવેલા મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો। આજ રોજ તારીખ 27/6/2024 ને ગુરુવારના કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ વર્ષ 2024 કાર્યક્રમ નરસીપુરા પ્રાથમિક શાળામાં આયોજિત કરેલ છે, જેમાં ગાંધીનગરથી ડિસેબિલિટી વિભાગમાંથી સાહેબ શ્રી વિજય રાજપૂત સર તથા પાદરા બીઆરસી કોઓર્ડિનેટર બેન શ્રી વૈશાલીબેન તથા લાયઝન અધિકારી શ્રી હિતેશભાઈ તથા નરસીપુરા પ્રાથમિક શાળામાં તમામ એસએમસી સમિતિના સભ્યો, શિક્ષક મિત્રો અને આજે પ્રવેશ લેનાર ધોરણ 1ના તથા બાલવાટિકાના કુલ 26 બાળકોએ આજે પ્રવેશ લીધો છે। આ સાથે સાથે આંગણવાડીના 7 બાળકોએ પણ પ્રવેશ મેળવ્યો છે। તો આજના પ્રવેશોત્સવ કાર્યક્રમ માટે સર્વેને ખૂબ ખૂબ અભિનંદન અને શાળાના શિક્ષણ કાર્ય પ્રત્યે સતત બાળકોને શિક્ષણ માટે આગળ કરતા રહેવા માટે તમામને ખૂબ ખૂબ અભિનંદન।